સોમવાર પ્રાર્થના મંડળ જે ડાકોર જતા દરેક પદયાત્રીઓને ભોજનની વ્યવસ્થા પૂરી પાડે છે, તેમને આરામની વ્યવસ્થા, મેડિકલ સેવા પૂરી પાડે છે। તદુપરાંત રાત દિવસ ચાલતા કેમ્પમાં અમે કનુદાદાનો પરિવાર કે જે નડિયાદથી ખૂબ મોટા ભાગે સહયોગ પણ આપીએ છીએ અને તેમને કોઈ પણ જરૂરિયાત હોય તે અંગે પણ અમે પૂરી પાડીએ છીએ। સોમવાર પ્રાર્થના મંડળ જે છે એ દરેક ડાકોર જતા પદયાત્રીઓ હોય તેમનું બહુ જ અંતઃપૂર્વક સ્વાગત કરી અને એમનો સાથ અને સહકાર આપી અને એમનું ખૂબ જ ધ્યાન રાખે છે। તેથી હું પ્રાર્થના કરીશ કે આ કનુદાદાનો પરિવાર તથા સોમવાર પ્રાર્થના મંડળ ડાકોર જતા દરેક પદયાત્રીઓને સેવામાં સહભાગી થાય તેવું ખૂબ ખૂબ હું પ્રાર્થના કરીશ। તો આપણે જાગીએ નહીં, સૂરજ આથમે નહીં તો આપણે સંધ્યા ના કરીએ અને ચારેય બાજુનું જો વાતાવરણ ભક્તિમય ના હોય તો આપણે ભગવાનની ભક્તિ ના કરીએ। એટલા માટે હું કહું છું કે ભગવાન સર્વત્ર છે। સંખ્યામાં ઉપસ્થિત સૌ સોમવાર પ્રાર્થના મંડળના સૌ સત્સંગીઓ, વડીલો, યુવાનો સૌને મારા રામ રામ। જય રણછોડ, જય રણછોડ। આ શક્ય બને છે। એકવાર સમીરભાઈ સોની આખી ટીમ, સમીરભાઈ તો છે પણ આખી ટીમ એ રસોઈ કનુદાદાનો પરિવાર એટલે બોલ, એક સુરત, એક બોમ્બે, પણ આપણે તો અમેરિકા ને લંડન ભૂલી ગયા। આખા વિશ્વમાં કનુદાદાનો પરિવાર છે। અને સમીરભાઈ થોડાક અહીંયા આવજો। પપ્પા કે તારે 2 શબ્દ કનુદાદા કે બોલવાના છે। પછી સમીરભાઈ કે બેન 2 શબ્દ બોલજો। મેં એ વખતે બી કહ્યું હતું કે 2 શબ્દ ને એટલે 2 મિનિટ નહીં, મારે તો 2000 ની 2 લાખ શબ્દ બોલવા હોય ને તો બી ઓછા પડે છે ને કે યજ્ઞ જ છે। એ હકીકત એ યજ્ઞ જ છે। આજે આપણે કોઈ પણ ઈષ્ટદેવ કે ભગવાનના જ્યારે આપણે યજ્ઞ કરીએ છીએ તો એમાં જે યજ્ઞમાં દ્રવ્ય આપણે જે અર્પણ કરીએ છીએ એ એક ભગવાનનો એક ખોરાક જ છે।